નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નિશ્ચાયકના પ્રકરણની અંદર કેટલાક શ્રેણિકની વાત જોઈશું. એમાં મુખ્ય આપણે બે શ્રેણિક જોવાના છે, એક સહઅવયવજ શ્રેણિક અને બીજું છે વ્યસ્ત શ્રેણિક. આ બે મુદ્દા છે એ ખૂબ જ ઉપયોગી છે અને વ્યસ્ત શ્રેણિક શોધવા માટે સહઅવયવજ શ્રેણિક છે એની આપણને વારંવાર જરૂર પડશે. એટલે એ રીતે પણ આપણે એ મુદ્દાઓ છે એ ઉપયોગી છે. શ્રેણિક વિશે આપણે ઘણું બધું આગળના ટોપિકમાં જોઈ ગયા છીએ, આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. નિશ્ચાયક વિશે થોડીક માહિતી આપણે આગળના લેક્ચર્સમાં મેળવેલી છે. હવે આજે આપણે સહઅવયવજ શ્રેણિક એટલે શું એ પહેલા સમજીએ અને પછી આગળ આપણે જઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ સહઅવયવજ શ્રેણિક. તો એની વ્યાખ્યા આ પ્રમાણેની છે કે જો એ કોઈ ચોરસ શ્રેણિક હોય અને એના ઘટકો ai જે કાંઈ છે એનો સહઅવયવ ai જે આપણે લઈએ અને એને અનુરૂપ આપણે નવો શ્રેણિક ai જે આપણે લઈએ અને એ જે કાંઈ શ્રેણિક મળે એનો પરિવર્ત શ્રેણિક એને આપણે શ્રેણિક a નો સહઅવયવજ શ્રેણિક એડજોઇન્ટ મેટ્રિક્સ તરીકે ઓળખીશું અને શ્રેણિક a ના સહઅવયવજ શ્રેણિકને એડજોઇન્ટ a એટલે કે adja દ્વારા દર્શાવાય છે. અહીંયા આખી એ પ્રક્રિયા તમને બતાવેલી છે કે એ આપણને જે કઈ શ્રેણિક આપેલો છે એ a11 a12 a13 આ પ્રમાણેના ઘટકો ધરાવતો શ્રેણિક છે. તો આનો સહઅવયવજ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ a એ થશે a11 a21 a31 a23 a22 a32 a31 a33 a32 આ સ્વરૂપમાં આપણને મળશે. હવે અહીંયા આપણે ઉદાહરણ 23 લીધું છે અને એમાં 2x2 પ્રકારનો શ્રેણિક આપણે લીધો છે ને એનો એડજોઇન્ટ શોધવાનો છે. તો અહીંયા તો આપણું કામ સરળ થઈ જશે, કારણ કે સહઅવયવ શોધવા માટેની પ્રક્રિયા છે કે જે હાર અને જે સ્તંભમાં જે ઘટક હોય, દાખલા તરીકે 2 નો સહઅવયવ શોધવો હોય તો 2 પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે એના સિવાયના ઘટકો, તો અહીંયા એક જ ઘટક મળશે 4. એટલે માત્ર આપણે ચિહ્નનું ધ્યાન રાખી અને સરળતાથી આ સહઅવયવજ શ્રેણિક અને એના આધારે એડજોઇન્ટ એ આપણે મેળવી શકશું. તો અહીંયા a11 ની કિંમત થશે 4, a12 ની કિંમત થશે -1, a21 ની કિંમત થશે -3 અને a22 ની કિંમત મળશે 2. હવે આપણે અહીંયા લખવાનું છે કઈ રીતે? તો કે a11 a21 a12 a22 આ પ્રમાણે આપણે લખીએ એટલે અહીંયા મળશે 4 -3 -1 અને 2. હવે તમે જોઈ શકશો કે આ 4 અને 2 છે એ આપણને જે શ્રેણિક આપેલો છે એના અગ્ર વિકર્ણના ઘટકો છે એની ઉલટ સુલટ કરવાથી મળ્યા અને આ -3 અને -1 છે એ પ્રતિવિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલવાથી મળ્યા. તો આ વસ્તુ આપણે બે કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે ધ્યાનમાં રાખીશું કે બે કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય અને એનો એડજોઇન્ટ મેળવવો હોય તો આપણે કોઈ મોટી પ્રક્રિયા કરવાની નથી, અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ કરવાની છે અને પ્રતિવિકર્ણના ઘટકો છે એનું ચિહ્ન બદલવાનું છે. એટલે આપણને સરળતાથી બે કક્ષાવાળા શ્રેણિક માટે એડજોઇન્ટ a મળી જશે. આ પ્રમેય છે એ આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. a into adjoint a is equal to adjoint a into a is equal to નિશ્ચાયક a into I. અહીં I એ n કક્ષાવાળો એકમ શ્રેણિક છે. પછી 4 અને 5 બે વ્યાખ્યા છે કે જો નિશ્ચાયક a is equal to 0 તો ચોરસ શ્રેણિક a ને અસામાન્ય શ્રેણિક કહેવાય અને જો નિશ્ચાયક a is not equal to 0 તો ચોરસ શ્રેણિક a ને આપણે સામાન્ય શ્રેણિક તરીકે લઈશું. આ બંને માટે સરસ ઉદાહરણ પણ ત્યાં આપેલા છે. પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3. તો બીજાની અંદર એવી સૂચના છે કે જો a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો ab અને ba પણ તે જ સમાન કક્ષાવાળો સામાન્ય શ્રેણિક થાય
અને બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. એટલે કે નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ગુણ્યા નિશ્ચાયક બી. પછી આ એક જે નોંધ છે એ આગળ ઉપર આપણને MCQ માં ઉપયોગમાં આવવાની છે, એટલે એ રીતે પણ આપણે એને જોઈ જઈએ. એડજોઇન્ટ a into a એટલે નિશ્ચાયક a into I. આપણે જે પહેલું પ્રમેય જોયું તે. આને હું આ પ્રમાણે લખી શકું. શ્રેણિકમાં નિશ્ચાયક a 0 0 0 નિશ્ચાયક a 0 0 0 નિશ્ચાયક a, જ્યાં નિશ્ચાયક a is not equal to 0. હવે આપણે આ જે કાંઈ પરિણામ છે એની બંને બાજુ નિશ્ચાયક લઈએ તો આ બાજુ એડજોઇન્ટ a into a નો નિશ્ચાયક બરાબર આપણને જે શ્રેણિક આપેલો છે એનો નિશ્ચાયક. અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે પ્રમેય 3 નો ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ એડજોઇન્ટ a નો નિશ્ચાયક ગુણ્યા a નો નિશ્ચાયક. અહીંયા આપણે દરેક હારમાંથી નિશ્ચાયક a સામાન્ય લઈએ તો નિશ્ચાયક a ગુણ્યા નિશ્ચાયક a ગુણ્યા નિશ્ચાયક a એટલે નિશ્ચાયક a નો ઘન, અને અહીંયા આપણને મળી જશે 1 0 0 0 1 0 0 0 1. પણ આપણને ખબર છે કે આ નિશ્ચાયક છે એનું આપણે વિસ્તરણ કરીને મૂલ્ય મેળવીએ તો એ થઈ જશે 1. અહીંયા નિશ્ચાયક a નો ઘન અને અહીંયા નિશ્ચાયક a છે એટલે એક નિશ્ચાયક a આપણે દૂર કરીએ તો આપણને એડજોઇન્ટ a નો નિશ્ચાયક બરાબર a નિશ્ચાયક a નો સ્ક્વેર આ પ્રમાણેનું પરિણામ મળશે. એટલે વ્યાપક રીતે કેવું હોય, અહીંયા આપણે 3 કક્ષાવાળો શ્રેણિક લીધો છે. જો n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો આપણને આવું પરિણામ મળે કે એડજોઇન્ટ a નો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક a ની n-1 ઘાત. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. પ્રમેય નંબર 4. જો ચોરસ શ્રેણિક a ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. આ બે વસ્તુ છે કે ચોરસ શ્રેણિક a નો વ્યસ્ત શ્રેણિક હોય તો એ સામાન્ય શ્રેણિક છે, અને એ સામાન્ય શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે. સામાન્ય શ્રેણિક માટેની કન્ડિશન આપણે આગળ જોઈ ગયા કે જે શ્રેણિકનો નિશ્ચાયક 0 ન હોય એવા શ્રેણિકને આપણે સામાન્ય શ્રેણિક તરીકે ઓળખીશું. તો સાબિતીની પ્રક્રિયા છે એ અહીંયા સરસ રીતે આપેલી છે, એ હું ચર્ચા નથી કરતો, પણ તમારે આ પરિણામ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે a ઇન્વર્સ is equal to 1 upon નિશ્ચાયક a into એડજોઇન્ટ a. આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એનો દાખલાઓની અંદર આપણે ઉપયોગ પણ કરવાનો થશે. હવે પહેલો દાખલો છે, પહેલો અને બીજો એના માટેની સૂચના છે, એના સહઅવયવ શ્રેણિક ખાલી શોધવાના છે. તો પહેલો દાખલો છે એમાં મેં ગણતરી કોઈ કરી જ નથી, કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ કે બે કક્ષાવાળો શ્રેણિક હોય તો અગ્ર વિકર્ણો છે એના ઘટકોની અદલ બદલ કરવાની છે, 1 અને 4. તો અહીંયા આપણે કર્યું 4 અને 1. પ્રતિવિકર્ણ છે એના ઘટકોનું ચિહ્ન બદલવાનું છે, એટલે અહીંયા આપણે લીધું -2 -3. તો આ પ્રમાણે આપણને બે કક્ષાવાળા શ્રેણિક માટેનો સહઅવયવ શ્રેણિક છે એ સરળતાથી મળી જશે. બીજા દાખલાની અંદર સહઅવયવ કેવી રીતે મેળવાય એ આપણે આગળના સ્વાધ્યાયમાં જોઈ ગયા છીએ. ઘણા બધા દાખલાઓ આપણે ગણેલા છે, એટલે સહઅવયવ કેવી રીતે મેળવવાનો એ તમને સરસ રીતે આવડે છે. તો એ શ્રેણિક જે આપણને અહીંયા આપેલો છે 1 -1 2 2 3 5 -2 0 1, તો એના ઘટક 1 માટેનો સહઅવયવ એટલે -1 + 1 + 1 × 3 5 0 1, અને પછી એનું સાદુરૂપ આપીએ એટલે 3 થાય. આ પ્રમાણે મેં 9 ઘટકના સહઅવયવ અહીંયા લખેલા છે. તમારે દરેક સહઅવયવ માટેની જે કઈ ગણતરી કરેલી છે એ જોવાની, અને એ જોયા પછી એ તમારે ગણતરી ફરીથી કરવાની છે જોયા વગર, જેથી કરીને તમને પણ એ ગણતરી બરાબર આવડી જાય. અને પછી આપણે આ એડજોઇન્ટ a લખીશું, a11 a12 a13 સ્તંભના સ્વરૂપમાં આવી જશે, a21 a22 a23 a31 a32 a33, અને પછી જે કઈ કિંમતો આપણને મળી છે એ આપણે અહીંયા મૂકી દઈએ એટલે આ શ્રેણિક a નો આપણને સહઅવયવ શ્રેણિક છે મળી જશે. ત્રીજા અને ચોથાની અંદર પરિણામની ચકાસણી કરવાની છે. તો ત્રીજામાં તો આપણું કામ છે એ સરળ થઈ જશે, કારણ કે આમાં એડજોઇન્ટ a શોધવાની પ્રક્રિયા સિમ્પલ છે.
કે અગ્ર વિકર્ણના ઘટકો 2 અને -6 છે એટલે આપણે -6 અને 2 લખી નાખીએ. પ્રતિ વિકર્ણના ઘટકો 3 અને -4 છે તો -3 અને 4 લખી નાખીએ એટલે એડજોઇન્ટ એ આપણને સરળતાથી મળી જશે. એ અને એડજોઇન્ટ એ નો ગુણાકાર અહીંયા લીધો છે, એડજોઇન્ટ એ અને એ નો ગુણાકાર લીધો છે, અને પછી નિશ્ચાયક એ આપણે મેળવ્યું એનું મૂલ્ય 0 મળે છે. નિશ્ચાયક એ ગુણ્યા I કરીએ તો આપણને શૂન્ય શ્રેણિક મળે. પરિણામ 1, 2 અને 3 પરથી તમે સરળતાથી ચકાસી શકો કે એ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ I. ચોથા પ્રશ્નની અંદર છે એમાં 3 કક્ષાવાળો શ્રેણિક આપણને આપેલો છે. તો દરેક એટલે કે 9 ઘટક માટે પહેલા એના સહ અવયવ શોધવા પડશે અને પછી એના આધારે આપણે એડજોઇન્ટ એ મળશે. અહીંયા એડજોઇન્ટ એ મળે છે 0, 3, 2, -11, 1, 8, 0, -1, 3. હવે આને આપણે આગળ ગણતરીની પ્રક્રિયા લઈએ તો એ અને એડજોઇન્ટ એ નો ગુણાકાર આપણે અહીંયા લીધો છે તો એના ઘટકો મળે છે 11, 0, 0, 0, 11, 0, 0, 0, 11. પછી 11 સામાન્ય લઈએ તો આ પ્રમાણે લખી શકાય. એવી જ રીતે એડજોઇન્ટ એ ઇન્ટુ એ પ્રક્રિયા કરવાથી પણ આપણને આવું પરિણામ મળે છે. હવે આપણે નિશ્ચાયક એ મેળવીએ તો આપણને નિશ્ચાયક એ નું મૂલ્ય મળે છે 11. નિશ્ચાયક એ ઇન્ટુ I એટલે આપણને મળશે 11 ઇન્ટુ 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. 1, 2 અને 3 આ ત્રણેય પરિણામ છે એની જમણી બાજુ આપણને સરખી મળે છે એટલે કે ડાબી બાજુ હોય એની સરખી થાય એટલે ફરીથી આપણને અહીંયા પરિણામ મળી જશે a ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ I. આમ ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ આપણે અહીંયા પૂર્ણ થાય. હવે દાખલા નંબર 5 થી 11 એમાં દરેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો મેળવવાનું છે. તો પાંચમો દાખલો વ્યસ્ત માટે આપણે શું કરવાનું છે તો કે સૌથી પહેલા નિશ્ચાયક મેળવવાનો એનું મૂલ્ય અહીંયા આપણને પાંચમો દાખલો છે એના નિશ્ચાયકનું મૂલ્ય મળે છે 14. તો આપણે ખબર છે કે 0 નથી એટલે કે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણને ખબર છે કે એ ઇન્વર્સ માટેનું સૂત્ર શું લેવાનું છે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. અહીંયા બે કક્ષાવાળો શ્રેણિક છે એટલે આપણે સરળતાથી આ એની 2 અને 3 અગ્ર વિકર્ણના ઘટકો છે તો આપણને એના સહ અવયવ શ્રેણિકમાં મળી જશે 3, 2. એવી રીતે -2 અને 4 છે તો 2 અને -4 આ પ્રમાણે ઘટકો મળશે. હવે આના આધારે આપણે a ઇન્વર્સ નું મૂલ્ય એટલે કે 1/14 3, 2, -4, 2 આ સ્વરૂપમાં મળશે. એવી જ રીતે છઠ્ઠા પ્રશ્નની અંદર પ્રક્રિયા લીધી છે એમાં પણ નિશ્ચાયક a ની કિંમત 13 આવે છે અને એ 0 નથી એટલે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે બે કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય જ્યારે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ એટલે મેં અહીં નોંધે ફરીથી રિપીટ કરી છે. 3 કક્ષાવાળો શ્રેણિક હોય તો આપણને ખબર છે કે એના 9 ઘટકો માટે તમારે પહેલા તો એના સહ અવયવ શોધવા પડશે જે મેં 3 માં ગણતરી કરી છે અને બાકીનામાં મેં આમ લખ્યા છે જેની ગણતરી તમારે ફરીથી તમારી રીતે ચેક કરીને કરવાની રહેશે અને એના આધારે એડજોઇન્ટ એ આપણને મળશે. એ 10 - 10 2 0 5 - 4 0 0 2 સ્વરૂપમાં આપણને મળશે. હવે અહીંયા નિશ્ચાયક એ ની કિંમત આવે છે 10 અને આપણને ખબર છે કે 0 નથી એટલે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે. એડજોઇન્ટ એ આપણને મળી ગયો, નિશ્ચાયક એ મળી ગયા તો એના આધારે આપણે એ ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ ફોર્મેટ લખીએ એટલે આપણને શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક એટલે કે એ ઇન્વર્સ છે એ મળશે 1/10 10 - 10 2 0 5 - 4 0 0 2. હવે તમારે સાતમો દાખલો છે એ જ ટેકનિક થી દાખલા નંબર 8 અને 9 છે એના માટેની ગણતરી કરવાની છે જે મેં અહીંયા કરી નથી એમાં બાકી રાખી છે. દાખલા નંબર 10 1 - 1 2 0 2 - 3 3 2 3 - 2 4. તો એના માટે આપણે સૌથી પહેલા નિશ્ચાયક એ મેળવ્યું એની કિંમત મળી -1 નોટ ઇક્વલ ટુ 0 એટલે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. પછી મેં અહીંયા 9 સહ અવયવ છે એ મેં સીધા જ લખ્યા છે
અને સાથે સૂચના લખી છે કે આ ચકાસણી છે એ તમારે જાતે કરવાની છે. એના આધારે એડજોઇન્ટ એ આપણને મળે અને પછી આપણું સૂત્ર A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ એ એનો ઉપયોગ કરીએ એટલે આપણને A ઇન્વર્સ છે એ આ ફોર્મેટમાં મળશે -2 0 1 9 2 -3 6 1 -2. દાખલા નંબર 11 એમાં રકમ આ પ્રમાણેની છે કે 1 0 0 0 cos આલ્ફા sin આલ્ફા 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. તો સૌથી પહેલા આપણે નિશ્ચાયક એ મેળવીએ તો એની કિંમત મળે છે -1. પ્રક્રિયા જે કઈ છે એ મેં અહીંયા દર્શાવેલી છે, તમારે સમજવાનો ખાલી પ્રયત્ન કરવાનો છે. એટલે કે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે કારણ કે નિશ્ચાયક એની કિંમત 0 નથી. હવે A ઇન્વર્સ માટે આપણને જરૂર પડશે એના નવે ઘટકો માટેના સહઅવયવ. તો મેં અહીંયા 3 માટેની ગણતરી બતાવી છે અને બાકીના માટે મેં ડાયરેક્ટ લખ્યું છે. સાથે સૂચના લખી છે ચકાસણી કરવી. એના આધારે એડજોઇન્ટ એ તમને મળશે -1 0 0 0 cos આલ્ફા sin આલ્ફા 0 sin આલ્ફા cos આલ્ફા. એટલે કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ એ ની અંદર આપણે આ કિંમત મૂકી અને પછી સાદુરૂપ આપીએ તો ફરીથી આપણને મળશે 1 0 0 0 cos આલ્ફા sin આલ્ફા 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. તમે જોઈ શકશો કે આ આપણી મૂળ રકમ જ છે. એટલે આ એવો શ્રેણિક છે કે જેનો વ્યસ્ત પણ એ પોતે જ છે, પોતે જ પોતાનો વ્યસ્ત હોય એવો એક આ શ્રેણિક છે. એટલે એ રીતે પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. 12મો પ્રશ્ન છે એમાં AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ ની ચકાસણી કરવાની છે. એટલે આમાં તમારે આટલી બાબતો શોધવી પડશે. સૌથી પહેલા A આપેલો છે તો A ઇન્વર્સ મેન અસ્તિત્વ ધરાવે છે કે નહીં, B ના આધારે B ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં અને AB નો ગુણાકાર કરીને એનો વ્યસ્ત એટલે કે AB ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં આ આપણે સૌથી પહેલા ચકાસ્યું છે. તો એના માટેની ચકાસણી છે એ સિમ્પલ છે. નિશ્ચાયક A એનું મૂલ્ય 1 નોટ ઇક્વલ ટુ 0 એટલે A ઇન્વર્સ મળશે. નિશ્ચાયક B એની કિંમત -2 નોટ ઇક્વલ ટુ 0 એટલે B ઇન્વર્સ અસ્તિત્વ ધરાવશે. AB એનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 67 87 47 61. તો AB નો નિશ્ચાયક આપણે લઈએ તો એની કિંમત થઈ જશે -2 નોટ ઇક્વલ ટુ 0 એટલે AB ઇન્વર્સ છે એનું પણ અસ્તિત્વ છે. હવે સૌથી પહેલા આપણે A ઇન્વર્સ માટેની પ્રક્રિયા લઈએ તો 1/, નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A એટલે 1/1. હવે અહીંયા એડજોઇન્ટ એ મેં ક્યાંય ગણતરી નથી કરી, સીધો જ મૂક્યો છે, પણ તમને બધાને ક્લિયર છે કારણ કે બે કક્ષા વાળો શ્રેણિક છે. અગ્ર વિકર્ણના ઘટકો 3 5 છે તો અહીંયા આપણે 5 3 અને પ્રતિ વિકર્ણના ઘટકો 7 2 છે તો -7 -2. એ જ રીતે B ઇન્વર્સ માટે આપણને મળશે 1/2 9 -8 -7 6 અને એ જ પ્રમાણે અહીંયા AB ઇન્વર્સ એટલે 1/, નિશ્ચાયક AB ઇન્ટુ એડજોઇન્ટ AB બરાબર 1/-2 61 -87 -47 67. આને આપણે નંબર 3 આપીએ. હવે આપણે આગળ પ્રક્રિયા લઈએ તો સૌથી પહેલા હું મેળવું છું B ઇન્વર્સ A ઇન્વર્સ. તો B ઇન્વર્સ અને A ઇન્વર્સ છે એ આપણે ઓલરેડી મેળવેલા છે એટલે એ મૂકી અને સાદુરૂપ આપીએ તો આ 1 અને -1/2 ને 1/1 એટલે એનો ગુણાકાર 1/-2 મેં અહીંયા આગળ મૂકી દીધો છે. આ બે નો ગુણાકાર કર્યો છે એટલે મને ઘટકો મળ્યા 61 -87 -47 67. એને હું નંબર 4 આપી દઉં તો 3 અને 4 પરથી મને શું પરિણામ મળી જશે તો કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. અને આને આપણે જરૂર પડશે ત્યારે પરિણામ તરીકે પણ ઉપયોગમાં લઈશું. દાખલા નંબર 13. હવે 13મો દાખલો છે એનો અડધો ભાગ છે એ આપણે સ્વાધ્યાય 3 ની અંદર જોઈ ગયા છીએ ઓલરેડી કે આપેલો શ્રેણિક હોય તો એના માટે a² - 5a + 7i બરાબર શૂન્ય શ્રેણિક O સાબિત કરવાનો. પણ આમાં વધારાની વસ્તુ છે એ છે કે A ઇન્વર્સ છે એ આની મદદથી મેળવો. તો આ a² કેવી રીતે મેળવાય એ તમને ખબર છે, A ઇન્ટુ A અને પછી આપણે એનું ગુણાકાર કરીને જે કાંઈ સાદુરૂપ શક્ય હોય તે આપી દઈએ
તો ડાબી બાજુમાં હવે a વર્ગ ઓછા 5a વત્તા 7i લઈ અને પછી સાદું રૂપ આપીએ તો એના બધા ઘટકો 0 0 આવી જાય છે એટલે આપણે એને શૂન્ય શ્રેણિક તરીકે લખી શકીએ જે આપણે જમણી બાજુમાં આપેલી કિંમત છે એટલે આપણને શું પરિણામ મળ્યું a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે કઈ પરિણામ મળ્યું છે એની બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે ગુણાકાર કરીએ તો a ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર માઇનસ a ઇન્વર્સ ઇન્ટુ 5a પ્લસ a ઇન્વર્સ ઇન્ટુ 7i ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ શૂન્ય શ્રેણિક o. અહીંયા હું એક a ને છૂટો પાડી દઉં એટલે a ઇન્વર્સ ઇન્ટુ a ઇન્ટુ a માઇનસ 5 ઇન્ટુ a ઇન્વર્સ a પ્લસ 7 ઇન્ટુ a ઇન્વર્સ i ઇઝ ઇક્વલ ટુ o કારણ કે શૂન્ય શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક સાથેનો ગુણાકાર છે એ હંમેશા શૂન્ય શ્રેણિક થશે a ઇન્વર્સ a એટલે i ઇન્ટુ a ઇન્વર્સ a ઇન્ટુ i એટલે માઇનસ 5i કોઈ પણ શ્રેણિકનો i સાથેનો ગુણાકાર એટલે એ શ્રેણિક પોતે એટલે અહીંયા આપણને મળી જશે 7 ઇન્ટુ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ o i ઇન્ટુ a એટલે a માઇનસ 5i પ્લસ 7a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે હું 7a ઇન્વર્સ ને સૂત્રનો કરતા બનાવું તો મને પરિણામ શું મળશે 5i ઓછા a. હવે i એટલે મને ખબર છે અહીંયા 1001 એ આપણને રકમમાં આપેલો છે 31 minus 1 2 તો આપણે એનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણને મળી જશે 2 minus 1 1 3. હવે 7 અહીંયા જે કઈ છે ગુણાકારમાં એને આ બાજુ છેદમાં લઈ જઈએ એટલે આપણને a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 2 minus 1 1 3 આ સ્વરૂપમાં મળશે. ચૌદમો પ્રશ્ન એમાં શ્રેણિક a તમને આપેલો છે અને a b એવા શોધવાના છે કે જેથી a સ્ક્વેર વત્તા aa વત્તા bi બરાબર o થાય. તો અહીંયા આખી પ્રક્રિયા બધી કરેલી છે a સ્ક્વેર મેળવેલો છે પછી આ સૂત્ર આપણે લખ્યું એની અંદર આ બધી કિંમતો મૂકી આવા સમીકરણો આપણને મળ્યા એ સમીકરણને ઉકેલતા તમને a બરાબર -4 અને b બરાબર 1 આવી કિંમત મળશે. આ બધા જ દાખલાઓ મેં તમને ગણીને આપ્યા છે તમારે અહીંયાથી જોવાના છે જોયા પછી તમારી જાતે ફરીથી ગણતરી કરવાની છે. 15મો પ્રશ્ન છે એ ફરીથી આગળ આપણે જોયા એ જ પ્રકારનો છે કે a ઘન ઓછા 6a સ્ક્વેર વત્તા 5a વત્તા 11a બરાબર o એ આપણે મેળવવાનું છે સાબિત કરવાનું છે અને એની ઉપરથી a ઇન્વર્સ મેળવવાનું છે. તો એ બધી જ પ્રક્રિયા છે એ અહીંયા કરેલી છે એ જોઈ અને તમારે ગણતરી કરવાની છે. અહીંયા કેવી રીતે a ઇન્વર્સ મેળવવું છે એ પણ તમને ક્લિયર છે કે બંને બાજુ આ જે કંઈ પરિણામ આપણે સાબિત કર્યું એને a ઇન્વર્સ વડે ગુણાકાર કર્યો અને પછી a ઇન્વર્સ વાળું પદ છે એને સૂત્રનો કરતા બનાવી અને a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/11 -3 4 5 9 minus 1 minus 4 5 minus 3 minus 1 આ સ્વરૂપમાં આપણને પદ મળશે. દાખલા નંબર 17 અને 18 એ MCQ પ્રકારના પ્રશ્નો છે. 17મો પ્રશ્ન છે એમાં આપણને જવાબ ખબર છે કારણ કે આપણે ઓલી નોંધમાં એકવાર જોઈ ગયા છીએ કે a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i પછી બંને બાજુ આપણે નિશ્ચાયક લઈ લઈએ તો આપણને એડજોઇન્ટ a ના નિશ્ચાયક બરાબર નિશ્ચાયક a નો વર્ગ મળે. અને 18મો પ્રશ્ન છે એ બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે તો a ઇન્વર્સ નો નિશ્ચાયક છે એ શું મળે. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટ a એકના છેદમાં ડિટર્મિનન્ટ a આવો જવાબ આવે છે અને એનું અહીંયા કારણ છે કે નિશ્ચાયક a ઇન્વર્સ બરાબર નિશ્ચાયક a નો ઇન્વર્સ એટલે કે એકના છેદમાં નિશ્ચાયક a આ પ્રમાણે આપણને પદ મળશે. સરસ, થેન્ક યુ.